અમદાવાદના સાણંદ શહેરમાં આવેલ આર.બી. પટેલ કોલેજ તરફ જતા માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને દૈનિક ભયંકર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ઓર્ચિડ ફ્લેટની ગટર સિસ્ટમ ઉભરાતી હોય સમગ્ર માર્ગ પર ગંદુ પાણી ફરી વળ્યું છે। વિદ્યાર્થીઓનો આ રૂટ જ મુખ્ય માર્ગ છે અને હવે ગંદા પાણીમાંથી પસાર થવી તેમની મજબૂરી બની ગઈ છે। પરિણામે ચામડીજન્ય રોગોના ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે। વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ અંગે કોલેજ સંચાલકને અનેક વખત ફરિયાદ કરી હતી, જેને પગલે કોલેજ તંત્રએ મામલતદાર, નગરપાલિકા તેમજ ઓર્ચિડ ફ્લેટના સંચાલકોને લેખિતમાં રજૂઆત કરી છે કે માર્ગ ગંદા પાણીની સમસ્યાના તાત્કાલિક નિવારણ લાવવામાં આવે। આ સમસ્યા ઉપર કોઈ ઠોસ પગલાં ન લેવાતા આજે કોલેજના વિદ્યાર્થીઓએ રોષભેર ઉગ્ર સૂત્રોચ્ચાર ફરી એકવાર વિરોધ દર્શાવ્યો છે। વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન માર્ગે પણ ઉતરી જશે। મારું નામ રંભટ ભવ્યતા છે। હું અહીંયા ગાડી સાણંદથી આવું છું અને આર.બી. પટેલમાં હું ભણવા માટે આવું છું। અહીંયા ગાડી રસ્તાની જે સમસ્યા છે એના કારણે અમને ઘણી તકલીફ થાય છે, જેથી અમારે આવવા જવામાં અને ઘણી બધી બાબતોમાં પ્રોબ્લેમ થાય છે। અહીંયા ગટરો વગેરેની સમસ્યાઓ અહીંયા છે। મારું નામ ઠાકોર સાહેબ રણજીતભાઈ છે। હું આર.બી. પટેલનો ક્લાસ FY BA ભણું છું અને હું કોલેજ 3 વર્ષથી આવું છું। શું સમસ્યા છે? સમસ્યા છે કે અમારે અહીંયા તકલીફ પડે છે અને ગારો કિચડ નડે છે। જો આનું નિરાકરણ નહીં આવે તો અમે મામલતદાર કચેરી અથવા નગરપાલિકામાં જઈને અમે ફરિયાદ કરીશું અથવા રેલી કાઢીશું। મારું નામ મોમિન નજીર હુસૈન કમરુદ્દીનભાઈ છે। હું કોલટ ગામથી આવું છું। સાણંદ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે અમારો રસ્તો સારો કરો। રસ્તો સારો નથી, એના કારણે પબ્લિક કપાઈ જાય છે અને પ્લસ પડી જાય છે અને આવા જવામાં તકલીફ પડે છે। એના કારણે પાણી ભરાવાના કારણે મચ્છરની બહુ તકલીફ પડે છે અને એના હિસાબે બીમાર પડી જાય છે। મારું નામ રાજપૂત દેવરાજસિંહ છે। હું આર.બી. પટેલમાં અભ્યાસ કરું છું। અમારે કોલેજમાં રોડની સમસ્યા છે અને વાહન વ્યવહાર થતો નથી અને લોકો અહીંયા કિચડના કારણે લપસી પડે છે અને આ તકલીફ છે અમારી। તો સાણંદ નગરપાલિકાને આ જો તમે। મારું નામ સૌરભ કારેલિયા। હું આર.બી. પટેલ કોલેજમાં ક્લાર્કની જોબ કરું છું। ઘણા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદને લઈને અમે નગરપાલિકામાં મામલતદારમાં ગયા છે, પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી। આ રસ્તામાં ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, ફ્લેટવાળાના ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે, વરસાદના પાણી ભરાઈ જાય છે, રસ્તો સારો રહેતો નથી, વિદ્યાર્થીઓ પડી જાય છે, ઘણી બધી તકલીફો થઈ રહી છે। અત્યાર સુધી અમે ઘણા બધી અરજીઓ અને માહિતી આપેલ છે સાણંદ નગરપાલિકા મામલતદાર કચેરીઓમાં, પણ કોઈ દ્વારા પણ કંઈ પણ પગલાં ભરવામાં આવતા નથી। એટલે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રસ્તો સારો થાય અને અમારા વિદ્યાર્થીઓને શાંતિથી આવી જઈ શકે અને એમનું ભણતર સારું થાય, એના માટેના પ્રયાસ કરવા તમને નમ્ર વિનંતી છે।